15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નશામુક્ત ભારત સાયકલ યાત્રામાં નીકળેલા બિહારના નવયુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. બિહારના નવયુવાન સાયકલિસ્ટ કૃષ્ણાકુમાર યાદવ તથા રવિરંજન કુમાર યાદવ 20મી જાન્યુઆરી 2025ના રોજ બિહારથી નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સાયકલ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા 9 રાજ્યમાં સાયકલ દ્વારા આશરે 12,500 કિલોમીટર જેટલું અંતર કાપી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી. આ ઔપચારિક મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટો કૃષ્ણાકુમાર યાદવ જે સ્ટુડન્ટ છે, જ્યારે રવિરંજન યાદવ 2019થી 2022 સુધી સતત 3 વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેઓએ જણાવ્યું હતું કે આજની ભારતની યુવા પેઢીને વ્યસનથી દૂર રહી સાયકલિંગ, રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ પાછળ સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના સંદેશ ફેલાવવા માટેના આ સાયકલિંગ યાત્રા ગુજરાતથી MP, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ બધા રાજ્યની સાયકલ યાત્રા 2027 સુધીમાં પૂર્ણ કરશે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટોનું સ્વાગત સન્માન કરી તેઓની આ નશામુક્ત ભારત સાયકલ યાત્રા સલામતી અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે. આજે ભરૂચ જિલ્લામાં 2 સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ. હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે. કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે. તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે रविरंजन यादव આગળથી જાણીએ. ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करे, देश के लिए मेडल लाए. खेल कूद से ज़्यादा जुड़े. आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं. यही टारगेट है मेरा. मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है. सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है. शायद ये जो है ना हानिकारक है. प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहें. થેન્ક યુ.